વિસનગરનો સાહેબ 36 સીટ આવી છે અને આપનો દબદબો યથાવત રહ્યો છે, શું કહેશો? આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ જ્યારથી ગુજરાતને મળ્યું છે અને એમના કુશળ નેતૃત્વમાં એ જે વિઝનથી કામ કરી રહ્યા છે એના કારણે ગુજરાત સતત વિકાસના માર્ગે અને વિરાસતના માર્ગે વધી રહ્યું છે. એમને કહ્યું છે કે સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ, આ બધાને સાથે લઈને ચાલવાના કારણે ગુજરાતના વખતના મુખ્યમંત્રીશ્રીઓએ પણ એ જ વિઝન અને એ જ રાહ ઉપર ચાલવાનું પસંદ કર્યું છે. એના કારણે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું મૂળ એ વિકાસ સાથે જોડાયેલું છે અને વિરાસત સાથે જોડાયેલું છે. એટલે સ્વાભાવિક આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ છવાયું છે અને એમાં વિસનગર પણ બાકાત નથી. વિસનગરમાં પણ નગરપાલિકામાંથી 36 સીટ પ્રજાએ આપી છે. વિકાસના કામો ચાલે છે. ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ પ્રજાએ આ વિકાસ કાર્યોના કરતા પડતી મુશ્કેલીઓને પણ સહન કરી અને આગામી સમય સારો છે એ બંને ધ્યાનમાં રાખી અને ખૂબ સારી રીતે મતદાન પણ કર્યું અને હજારોની લીડથી તમામ ઉમેદવારોને જીતાડ્યા છે. તાલુકા પંચાયતમાં પણ 24માંથી 21 સીટો જીત્યા છે. જિલ્લા પંચાયતની પણ 5 સીટો જીતાઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ પંચાલના નેતૃત્વમાં આ ભારતીય જનતા પાર્ટીની જીત એ વિકાસની જીત છે. અને આ આપના માધ્યમથી હું વિસનગરની જનતાને જણાવવા માંગુ છું, વિસનગરને પાણીની તકલીફ, વિસનગરને રોડ રસ્તાની તકલીફ, વિસનગરને શિક્ષણની તકલીફ, આવી કોઈ પણ પ્રકારની તકલીફ ગુજરાતમાં નથી પડી રહી તો વિસનગરમાં પણ નહીં પડી રહે. અને ખાસ કરી આભાર એટલા માટે માનું છું, વિકાસના કારણે નાની મોટી અગવડો ભોગવીને પણ ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિકાસ ઉપરનો વિશ્વાસ રાખ્યો છે. આપની મહેનત રંગ લાવી છે તો આવનાર સમયમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાની કામગીરી ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા ઋષિકેશભાઈ પટેલની જીત નથી, પરંતુ જે પાયાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એની જીત છે. એની રાત દિવસની મહેનત, ગરમીમાં, સખત ગરમીમાં પણ ભારતીય જનતા પાર્ટીને વિચારધારાના લોકોને મત અપાવી એના વિજય નિશ્ચિત થયો છે. કેવી કામગીરી રહેશે આવનાર સમયમાં? સ્વાભાવિક છે, કામગીરી તો સારી હતી જ, એટલે જ ફરીથી લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને ગયા વખત કરતાં પણ આ વખતે વધારે વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો છે. તાલુકો અને શહેર બંનેની ભેગી જો લીડ ગણીએ તો હજારોની લીડથી આ બધી જ સીટો આપણે જીત્યા છીએ. એટલે કામગીરી તો સારી થશે અને વધુ સારી થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું સુખરામભાઈ કેતનભાઈ રાઠવા 17 મોટી સટલી જિલ્લા પંચાયતનો ઉમેદવાર આમ આદમી પાર્ટીમાં હતો અને મને 230 વોટે મારી વિજય થઈ છે. ત્યારે હું આ દરેક મતદાતાને એમને હું આભાર માનું છું, મારા કાર્યકર્તાઓનો આભાર માનું છું. અને જે આ મોટી સટલી જિલ્લા પંચાયત જે 15 વર્ષનો જે ભાજપનો રેકોર્ડ હતો, આ યુવાન 25 વર્ષનો યુવાન આ સુખરામભાઈ આ રેકોર્ડને તોડ્યો છે. અને જ્યારે આ ભાજપના તાનાશાહીમાં મારા અંબાલા તાલુકા પંચાયતનું એક
ઉમેદવાર જે હતું એનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને ભાજપના નેતાઓના કારણે જે મારા નજીકનું જે ગામ હતું રોજવા ગામ, એ રોજવા ગામમાં આ લોકો ષડયંત્ર કરીને ત્યાં જે મને વોટ મળવાના હતા, ત્યાંથી હું લીડથી નીકળવાનો હતો, એ એક ગામમાં આ લોકો ષડયંત્ર કરીને એ લોકોને બહિષ્કાર કરાવ્યો. ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આ તાનાશાહી હવે બદલાવ તરફ, પરિવર્તન તરફ જઈ રહી છે. ત્યારે છોટાઉદેપુરમાં ઓનલી ફોર ઝાડુ ચાલે છે. આ છોટાઉદેપુરના સાંસદ અને ધારાસભ્યો એમ કહેતા હતા કે ચૈતર વસાવા અહીંયા ડેડિયાપાડાની ગ્રાન્ટ છોટાઉદેપુરમાં નથી વાપરવાની. ત્યારે હું એ નેતાઓને કહું છું કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાની ગ્રાન્ટ છોટાઉદેપુરમાં ગ્રાન્ટ તો નથી વાપરવાના, પરંતુ લોકોને જાગૃત કર્યા છે અને ઝાડુમાં નો પ્રચાર કરીને દરેક આજે આખા ભાજપ પર ઝાડુ ફેરવી દીધું છે. ત્યારે આજે હું ચૈતર વસાવાનો પણ આભાર માનું છું અને મારા સાથી એવા વિનુભાઈ રાઠવા, પ્રભારી આમ આદમી પાર્ટી, એ માણસને પણ હું આભાર વ્યક્ત કરું છું. આવા નવયુવાનને રાજનીતિમાં લાવીને અમને મોકો આપ્યો એ બદલ મારી દરેક જનતાને હું આભાર માનું છું અને આ જીત હું સ્વીકારું છું. અને હું મારી જીતના કારણે હું દરેક લોકોના જે કામો છે, જે પ્રાથમિક જરૂરિયાત છે, કે જે પડતર પ્રશ્નો છે, એ મોટી સટલીના તમામ જનતાનો સક્ષમ ભરે અવાજ ઉઠાવીશ અને કામ કરીશ. આજ રોજ જે પરિણામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવ્યા એમાં 27 તેજગઢ જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને 1700 કરતાં વધુ મતની લીડથી મારા વિસ્તારની જનતાએ ખૂબ પ્રચંડ બહુમતીથી જીત અપાવી છે. તે બદલ મારા કાર્યકરો, સાથી મિત્રો તેમજ વડીલો, માતા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાછલા 5 વર્ષમાં જે રીતે તેજગઢ ગામ અને ડુમલી ગામ માટે કામ કર્યા, એ જ રીતે હવે આવનારા સમયમાં સૌને સાથે લઈ સૌને માટે વિકાસ કરવાનો અને વિસ્તારને પૂરેપૂરો ન્યાય મળે એનો પ્રયત્ન કરીશું.